હવે સીધા જઈએ રાજકોટ, જ્યાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી જેમનો દરબાર યોજાયો હતો તેને લઈને કેટલાક વિવાદ પણ સામે આવ્યા છે। વિજ્ઞાન જાથા મેદાને આવ્યું અને માહિતી અનુસાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે ફરિયાદ નોંધાવવા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવશે। આ મામલે ધૂણવું એક માનસિક બીમારી છે તેમ વિજ્ઞાન જાથાનું કહેવું છે। સાથે ચમત્કારના નામે અંધશ્રદ્ધા ફેલાવી એ ગુનો બને છે। ત્યારે આ મામલે કાળા જાદુ નિવારણ અને નિર્મૂલન ધારો 2024ની સંલગ્ન કલમો હેઠળ નોંધી અને વૈજ્ઞાનિક મિજાજમાં બાધારૂપ કાર્યવાહી કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાત કરાઈ। બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના 3 દિવસીય કાર્યક્રમના અંતિમ દિવસે જે કંઈ પણ નાટક અને જે કંઈ પણ પ્રેત લીલાના દ્રશ્યો સામે આવ્યા હતા તે લઈને વિવાદ સર્જાયો છે અને આ વિવાદને લઈને આપણી સાથે વાતચીત કરવા માટે વિજ્ઞાન જાથાના જયંતભાઈ, ગઈકાલે જે પ્રકારની આખી ઘટના થઈ, પ્રેત આવે છે, ડાકીની સાકીને આવે છે, ત્યારબાદ લોકો ઉપર હુમલા, પત્રકારો ઉપર હુમલા, તમે શું કહેશો? રાજકોટમાં રેસકોર્સના મેદાન ઉપર સનાતન હનુમંત કથાનું 3 દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લે દિવસે રવિવારના મધ્યરાત્રિએ જે પ્રકારે માનસિક બીમાર લોકો, ધૂણતા લોકો ચડી આવ્યા અને અફરાતફરી થઈ ગઈ, મારામારી થઈ, પત્રકાર ઉપર હુમલો થયો, આ શરમજનક ઘટનાની વિજ્ઞાન જાથા નિંદા કરે છે અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે વિજ્ઞાન જાથા સરકારને, પોલીસ તંત્રને અરજી આપી અને ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથમાં લીધી છે। આયોજકો સામે જાહેરનામાનો ભંગનો પણ ગુનો દાખલ અલગ રીતે થાય તે સંબંધી પ્રક્રિયા હાથમાં લીધી છે। માનસિક બીમારને સાજા કરવાનો આ બાબા બાગેશ્વર પાસે કોઈ પણ લાયસન્સ નથી, છતાં પણ વર્ષોથી, પરંતુ રાજકોટમાં જે પ્રકારે આયોજનની અંદર ખાસ કરીને મારામારી થઈ છે અને ખાસ કરીને સામેથી લોકોને પછાડી દેવામાં આવ્યા છે, તો આવો નિમ્ન કક્ષાનો પ્રયાસ છે। આ પ્રયાસને અમે વિજ્ઞાન જાથા વગોળે છે। આ પરચી ને બધી જે ભાગ છે એ ષડયંત્રના ભાગરૂપે બોલાવવામાં આવ્યા હતા। સામાન્ય માણસો માટે કાયદો અને આવા આયોજકો આવા લોકોને ઉલ્લુ બનાવતા બાબાઓથી ના કાર્યક્રમની અંદર આંખ વિચામણા કરે કદી ન ચલાવી લઈ। કાયદામાં બધા સરખા હોવા જોઈએ, તેને બદલે આવા બાબાઓને મોકળું મેદાન ન મળવું જોઈએ તેવું જાથા માને છે અને જાથા છે કડકમાં કડક કાર્યવાહી, નવા વિધેયક પ્રમાણે પણ ગુનો દાખલ થાય છે। બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો, ઔરંગાબાદનો ખંડપીઠનો છે તે ચુકાદા અનુસાર ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથમાં લીધી છે। બિલકુલ, તો જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે, હવે જાથા મેદાને પડ્યું છે અને ગુનો દાખલ થાય તે પ્રકારની કાર્યવાહી તેઓ શરૂ કરી રહ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।